પ્રદોષ ક્યારે આવે છે? તો સૌથી પહેલા પ્રદોષ એ દર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, આપણા હિન્દુ સનાતન ધર્મના જે મહિનાઓ જે છે એ મહિનાઓ પ્રમાણે આ બંને પક્ષો રહેલા છે. એમાં શુક્લ પક્ષમાં પણ આવે છે, કૃષ્ણ પક્ષમાં પણ આવે છે. તો આ પ્રદોષ આ બંનેની અંદર આવે છે. અને કઈ તિથિમાં આવે? તો 13ના દિવસે પણ પ્રદોષ માન્ય ગણવામાં આવે છે. ક્યારેક ભાગી તિથિ હોય તો 12ની પણ મધ્યમાં પણ પ્રદોષ આવે છે, આપ જાણતા હશો. તો એ પ્રદોષની મારે આપને વાત કરવી છે. અલગ અલગ દિવસના અલગ અલગ પ્રદોષ છે. પ્રદોષની પૂજા કરવાથી કેવું ફળ મળે? તો એના માટે શિવપુરાણની અંદર દ્રષ્ટિ કરવી જોઈએ કે જેમ ભગવાન મહાદેવે ચંદ્ર ઉપર કૃપા કરી અને ચંદ્રને ક્ષય રોગમાંથી મુક્તિ આપી, એ સુંદર કથા છે શિવપુરાણની. ત્યારથી જ આ પ્રદોષનો મહિમા શાસ્ત્ર અંદર વર્ણવવામાં આવ્યો છે અને લોકો એની પૂજા કરે છે. અને એ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જટાજૂટ ભંગવત રંગો વિશાલો એવા ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે લોકો દૂધ લાવે, દહીં લાવે, અમૃત લાવે, અનેક અનેક વસ્તુઓ લાવે અને એ તત્વો દ્વારા, અમૃતો દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે છે. તો એ ભગવાન મહાદેવની પૂજાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો સૌથી પહેલો પ્રદોષ સજ્જનો રવિવારની આપણે વાત કરવી છે. જો રવિવારના દિવસે પ્રદોષ પડતો હોય, પ્રદોષ થતો હોય, તો એ દિવસે પ્રદોષની આરાધના પૂજા કરવાથી કેવું જીવનમાં ઉત્તમ ફળ મળે છે એનો મહિમા આપને હું બતાવું છું. તો રવિવારના દિવસે જો સજ્જનો પ્રદોષ થતો હોય ને એ દિવસે જો ભગવાન શિવની પૂજા કરવામાં આવે, શાંતિ મળે છે, સુખ મળે છે અને આપણી આવડતા છે, આપણું જીવન જે છે એ નિરોગી રહે છે. અને આ કાયા દરમિયાન જીવન પર્યંત ભગવાન મહાદેવ એવું કહે છે કે જે પ્રદોષની પૂજા કરે એના તમામ દોષમાંથી એને મુક્તિ મળે. એટલે રવિવારના પ્રદોષનો અદ્ભુત મહિમા છે સજ્જનો. ત્યાર પછી સોમવાર જે છે, સોમવારના દિવસે પ્રદોષ પડતો હોય તો એ દિવસે પ્રદોષના દિવસે ચંદ્ર જેનો ખરાબ હોય એ ભગવાન શિવની આરાધના કરે તો એના જીવનની અંદર શાંતિ મળે છે, એની ઈચ્છા પૂર્ણ થાય છે. ત્યારબાદ મંગળની વાત કરીએ તો મંગળવારના દિવસે જો પ્રદોષ પડતો હોય, જેને આપણે ભૌમ પ્રદોષ કહીએ છીએ, તો એ દિવસે આરોગ્ય નિરોગી રહે છે અને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી પણ એ દિવસે એને મુક્તિ મળે છે. આ ભૌમ પ્રદોષનો મહિમા છે સજ્જનો. પછી મંગળ પછી તો બુધ આવે છે. તો બુધવારના દિવસે જો પ્રદોષ પડતો હોય ને એ દિવસે જો આપણે ભગવાન શિવની આરાધના, પ્રદોષની પૂજા કરવામાં આવે તો શિક્ષા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એવો અદ્ભુત આ બુધનો મહિમા છે અને મનોકામના આપની પૂર્ણ થાય છે. અને ગુરુવાર જે છે સજ્જનો, એ ગુરુવારના દિવસે જો પ્રદોષ પડતો હોય ને જો એની પૂજા કરવામાં આવે તો બૃહસ્પતિ તમારો મજબૂત બને છે અને એની સાથે તમારા પિતૃઓ જે છે એ પિતૃઓ પણ તમારા ઉપર પ્રસન્ન થાય છે. અને એ દિવસે પિતૃઓ સાથે અદ્ભુત મહિમા છે કે તમારા દુશ્મનો જે છે એનો પણ એક વિનાશ થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર આવા અનેક પ્રકારના બાહ્ય શત્રુઓ, અબાહ્ય શત્રુઓનો પણ વિનાશ કરે એ આ બૃહસ્પતિ દોષ. સજ્જનો, શુક્રવારના દિવસે જો મારી ભાઈ બહેન પ્રદોષ પડતો હોય તો એ દિવસે ભગવાન શિવની ઉપાસના નો અદ્ભુત મહિમા છે. શુક્રવારનો પ્રદોષ એ આપણા જીવનની અંદર શું આપે છે? તો સૌભાગ્યની પ્રાપ્તિ બતાવે છે અને ભૃગુ પ્રદોષ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા એ આપણા જીવનની સૌભાગ્યની વૃદ્ધિ કરે, ધનની અંદર પણ વૃદ્ધિ કરે છે. ત્યારબાદ સજ્જનો શનિવાર આવે છે. શનિવારના દિવસે જો પ્રદોષ પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૂજા મળે છે. શ્રેષ્ઠ એટલે અતિ શ્રેષ્ઠ, જેની આપણે બધા રાહ જોઈને બેઠા હોય છે, ઘણી વખત એનું સોલ્યુશન નથી મળતું, એ આ શનિ પ્રદોષમાં મળે છે. આવો ભાવથી સાંભળીએ કેવું છે. તો શનિ પ્રદોષના દિવસે મેરે ભાઈ બહેન ઉપાસના કરવાથી શુભ પુત્રની પ્રાપ્તિ થાય છે. બાકીના 6 છે એ શ્રેષ્ઠ છે, પણ શનિ પ્રદોષ એ પુત્રની પ્રાપ્તિ કરાવે છે. અનેક સજ્જનો, અનેક ભાવિ ભક્તો અનેક અનુષ્ઠાનો કરે, આરાધનાઓ કરે, પણ આ શ્રેષ્ઠ ફળ છે જે તમને પુત્ર પ્રાપ્તિ કરાવે છે. માં યશોદા, માં દેવકી અને માં કૌશલ્યા આમને પણ ભાવ અને આદર સાથે અનેક પ્રદોષોની પૂજા કરેલી છે. તો આપણે પણ એની સાથે શનિ પ્રદોષમાં જોડાઈએ અને મનની મનોકામના પૂર્ણ કરીએ. અને સાથે નોકરી વર્ગ જે છે, ધંધો કરે છે, બિઝનેસ કરે છે, એમના માટે પણ શનિ પ્રદોષ ઉત્તમ ફળદાયી છે.